છો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? તો આજે હું મસ્ત એવી રેસીપી લઈને આવી છું, ગ્રીન ચટણીની રેસીપી. પહેલાં તો હું તમને આની વાત કરું ને તો ગ્રીન ચટણી તમે છે ને બધી વસ્તુ સાથે ખાઈ શકો છો. ઢોસા સાથે, ઇડલી સાથે, પછી તમે કંઈ સલાડ બનાવતા હોય તો એની સાથે પણ લઈ શકો છો. પ્લસ તમે પુડલા સાથે લઈ શકો છો, ઉત્તપમ સાથે લઈ શકો છો, ગપગોટા સાથે લઈ શકો છો. ડાયટની હરેક વસ્તુ સાથે તમે આ મસ્ત મજાની જે ગ્રીન ચટણી બનાવી છે ને એ ખાઈને લઈ શકો છો. એ ખાવા માટે તમે લઈ શકો છો. એનાથી શું થશે ખબર? કે તમને છે ને અલગ અલગ જે ક્રેવિંગ્સ થાય છે ને એ પણ નહીં થાય તમે ચટણી સાથે વસ્તુ ખાશો ને તો. અને તમારું પેટ પણ સરસ એવું ભરાઈ જશે અને એમ કહેવાય ને કે તમને તૃપ્ત થઈ જશો, સંતુષ્ટ થઈ જશો તમે કોઈ બી વસ્તુ ખાશો ને તો. તો આ ગ્રીન ચટણીને જરૂરથી અપનાવજો. બીજું એ કે તમારે કદાચ ઘરમાં કોઈએ તમે ઘરમાં કઠોળનું શાક બનાવ્યું, મગ કે ચણા કે એવું કંઈ બાફ્યું અને તમને કંઈ કંટાળો આવે છે અને તમારે વઘારવા નથી કે તમને કદાચ એવું થાય કે એમને ખાવું છે, તો તમે મગ કે ચણાની અંદર આ ગ્રીન ચટણી છે એ દહીંની સાથે મિક્સ કરીને એડ કરશો અને ખાશો તો એકદમ મસ્ત લાગે છે. કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી રહેતી આપણે એની અંદર, કેમ કે આની અંદર તીખાશ, ખટાશ, મીઠું બધું જ આવી જાય છે. તો બસ ખાલી જે પણ આપણે ભેળનો કે સલાડનો સામાન હોય ને ભેગો કરવાનો અને 1 ચમચી ચટણી એડ કરી દેવાની અને 1 ચમચી દહીં એડ કરી દેવાનું. એટલે મસ્ત આપણું સલાડ, ભેળ બધું જ તૈયાર થઈ જાય છે અને એને વાર પણ નથી લાગતી. અને આ હું છે ને 10 દિવસ માટે સ્ટોર કરીને રાખું છું અને આરામથી ચાલે પણ છે 10 દિવસ જેવું. અને હું કહું ને તો આને તો હું 3 ટાઈમ લઉં છું. રોટલી શાક સાથે પણ ખાઈ શકો, બાજરાના રોટલા સાથે, દાળ ભાત સાથે, નકરી ભાત સાથે. તો બહુ જ મસ્ત લાગે છે ને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ હવે આપણે આની રેસીપી. તો ચાલો જોઈએ આપણે ચટણી બનાવવાની રેસીપી મસ્ત એવી. તો એના માટે આપણે છે ને અહીંયા 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે. મરચાં તમે જોઈ શકો છો, આપણે જે ઓલા લાંબા પોપટિયા મરચાં કે ને એકદમ તીખા એ લીધા છે. જો તમારા ઘરમાં તીખું તમે ના ખાતા હોય ને તો તમે પેલા ઓછા તીખાવાળા મરચાં આવે ને એ પણ ચાલશે, એ લેશો ને તો પણ. અને આ તીખા મરચાં છે ને એનાથી તીખી વધારે બને છે ચટણી. તો જે લોકો બહુ તીખું ન ખાતા હોય તો ઓછા તીખાવાળા મરચાં લેવાના. પછી મેં અહીંયા લીધો છે ફુદીનો લીધો છે, 1 કપ જેટલો ફુદીનો લીધો છે. 2 ચમચી જેટલી છે ને મોટી ચમચી સિંગદાણાની લીધી છે. અને સિંગદાણા તમારે ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ એ એડ કરશો એટલે તમારો ચટણીનો સ્વાદ એકદમ મસ્ત લાગશે. તો જરૂરથી એડ કરજો. પછી મેં અહીંયા 3 નંગ લીંબુનો રસ લીધો છે. ખટાશ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને મેઇન જે આપણે ધાણા હોય અહીંયા મેં બધા કરતાં વધારે લીધા છે અને આને મેં સરસ કટિંગ કરી નાખ્યું છે અને ધોઈ નાખ્યા છે. કેમ કે છે ને ગામથી ધાણા આવ્યા હતા તો બહુ ધૂળ હોય, અહીંયાના ધાણા હોય તો કદાચ ઘણા સાફ પણ હોય છે, ના ધોઈએ તો ચાલે પણ અત્યારે ગામના જે ધાણા આવ્યા હતા ને એની અંદર બહુ ધૂળ હતી એટલે મેં એને કટિંગ કરી અને પાણીની અંદર થોડીક વાર માટે બોળી રાખ્યા હતા અને પછી ઉપરથી નિતારીને લઈ લીધા, જેથી ધૂળ હતી એ બધી એની નીચે બેસી જાય ને એ. તો આ આપણું હતું આટલું. અને મસાલાની અંદર જોશે મીઠું અને હળદર, બસ આટલું જ તે. તો ચાલો બનાવી નાખીએ ફટાફટ ગ્રીન ચટણી. ધાણા, ફુદીનો, મરચાં, લીંબુ. અને મીઠું અને મસાલાની અંદરથી આપણે લેશું હળદર. બસ બીજું કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો નથી. તો ચાલો મિક્સર આપણું રેડી છે. તો આપણે એની અંદર બધી જ વસ્તુ એડ કરી દઈએ સરસ એવી. ફુદીનો, મરચાં, લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, હળદર. અને હવે ધાણા એડ કરી અને સરસ એવું આપણે એને પીસી લેવાનું છે.
ગાઈસ, તમને જો આ ગ્રીન ચટણીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે તમારી જેમ ઘણા બધા લોકો વજન ઘટાડવા માગે છે અને એવું વિચારતા હોય કે મારે રેસીપીની અંદર શું ખાવું જેથી મારું વજન ઘટે, તો એમને સ્પેશિયલ આ ગ્રીન ચટણીવાળી રેસીપી શેર કરજો અને એને કહેજો કે ભાઈ તું આ ગ્રીન ચટણી બધા સાથે ખાઈ શકે છે, તો બિંદાસ તું ખાઈને વજન તારો સારો એવો ઘટાડ. તો એના માટે મને ફોલો કરવાનું ના ભૂલતા. અને ચાલો મળીશું નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. બાય બાય.